મારું નામ દુષ્યંતગીરી કાંતિગીરી અપારનાથી છે, જેઓ હમણાં તનસુખગીરી બાપુનું દેવલોક પામ્યા છે ત્યારે શ્રી વીરભંજન મંદિર અને અંબાજી મંદિરમાં જે મામલતદાર સહિત હસ્તક લઈ લીધું હતું તેનું ફોર્મ બહાર પાડવામાં આવ્યું છે. તેમાં અમે 5 લોકોએ દાવેદારી કરેલ છે, જેમાં પહેલું નામ છે બાપુના નાના ભાઈ કુંદનગીરી અર્જણગીરી અપારનાથી, પછી કાંતિગીરી અર્જણગીરી અપારનાથી, પછી તેમનો હું ભત્રીજો દુષ્યંતગીરી કાંતિગીરી અપારનાથી, પછી ભત્રીજા હર્ષગીરી નરેન્દ્રગીરી અપારનાથી અને એમનો ભાણેજ મલયગીરી તરુણગીરી ગૌસ્વામી, જે અમે 5 લોકોએ તેમાં દાવેદારી કરેલ છે. અને કલેક્ટર સાહેબને અમારી 2 હાથ જોડી વિનંતી છે કે અમારા પરિવારમાંથી જ ગમે તેની નિમણૂક કરો. જે પરિવારમાંથી સાહેબ 5 માંથી અમે ગમે એની નિમણૂક કરશે તેનો અમને કોઈ વાંધો નથી, એવી રીતે એમાંથી જ નિમણૂક કરો. અને વર્ષોથી અમારી પરંપરા એવી રીતે ચાલે, જેમ દત્તગીરી બાપુ હતા એમ તનસુખગીરી બાપુ મારા પરિવારના હતા. એના ગુરુ નર્મદાગીરી બાપુ હતા, દત્તગીરી બાપુના ગુરુ નર્મદાગીરી બાપુ, એને પણ દત્તગીરી બાપુ એ અમારા પરિવારના હતા. એવી રીતે જ અમારા પરિવારમાંથી જ વર્ષોથી આમાં નિમણૂક થાય છે અને અમારા પરિવારમાંથી જ નિમણૂક કરવી. 18 લોકોએ ટોટલ ફોર્મ ભરેલા છે. 18 લોકોએ જેમાંથી ફોર્મ ભરેલા છે, અમુક લોકો તો એવા છે કે જે લોકો બાપુની હયાતીમાં કોઈ દી ભીડભંજન કે અંબાજીમાં આરતી પૂજા પણ નથી કર્યા, અથવા બાપુની હયાતીમાં મંદિરે પણ નથી આવ્યા. આટલા વર્ષોમાં બધા અમારાથી ઉંમર વર્ષ વધારેના છે, એટલી વાર તો બાપુને નમન પણ નહીં કર્યા હોય એવી રીતે. અને મંદિરને, બાપુને, એને પરિવારને કોઈ બીજા અન્ય લોકોએ ફોર્મ ભર્યા છે, એને અમારા પરિવારને એને કોઈ લેવા દેવા છે નહીં એવી રીતે. માંગણી શું છે તમારી પાસે? અમારી માંગણી એ જ છે કે જે બાપુના પરિવારના અમે 5 લોકોએ ફોર્મ ભર્યા છે તેમાંથી કલેક્ટર સાહેબ જે સાચું છે, સત્ય છે, બધું ચકાસણી કરીને અમારા પરિવારમાંથી સાહેબ નિમણૂક કરે એવી અમારી માંગણી છે.